આ હોળી ધૂળેટીનો તહેવાર આવ્યો હ, પણ આ પહેલા જેવું તો હોળી ધૂળેટીનો કોઈ હરખાઈ આવે એવું લાગતું નહીં. પણ લાય આ ખાઈને બેઠો હું તો થોડોક બાર પેલો સન્યાઈના ઘરે બેઠો હોય તો જૂનું કોક ખેલ કરીએ, જૂનું કોક રમવાનું કરીએ. આજે લઈ લેવા દે, આ મારા પહેલાનું હ આખે બાંધવાનું એ જ લઈ લેવા દે. ફાડી વાડી બરાબર છે ને? હા બરાબર. હા, પહેલાનો ખેલ ભૂલી ગયા તો દેખાતો નહીં. એટલે છનાભાઈ, હા છનાભાઈ, હા શું કરો હા? એટલે આ પછી ઊંઝું તો બોલ. એટલે આ બાર આવો બાર. એટલે આ શું હતું કે? એટલે આ હોઈ ગયા હો. ના ના એટલે બેઠો તો ભાઈ. એવું હોય એમ? આ કોઈ તહેવાર જેવું તો લાગતું નહીં. આપણે પહેલા તહેવાર કરતા એવું તો કોઈ લાગતું નહીં. કાલ તો હોળી ધૂળેટી જેવું હતું. એટલે આ હવે તો એવા તહેવાર રહ્યા પછી એવું હે? તને આવું શું ઉજ્યું? મને લે આ ખાઈને હાથ ધોઈને આડો પડતો હતો ને પછી હે ને કેડે હે ને આમ મકોડા ચડતા. હોળી ધૂળેટી તો આપણે કેવા ખેલ કરતા પહેલા. પેલા તો જબ્બર ખેલ જબર ના કર્યા, કરતા? જબ્બર કર્યા. તો વિચાર કર્યો કે આજે આપણે જે જૂની ટીમ હતી ને આપણી, હા એમને ભેગી કરી આપણે બે જણા. મોહન છે આ બધા પાછા આવશે. જઈએ તો ખરા ને આમ ઓટો મારતા આવીએ. મોન હતો બરાબર ને તો પાછા આવીશું. પછી એક તો થાચે યાર ઉઈ રહી. થાકે તો બરાબર હે, પણ અત્યારનો એ રે ખેલ જ છોકરાનો મોહી લુપ્ત થઈ ગયો હતો. આપણે જોઈએ ઓટો મારીએ, ભાઈઓ બધા હોય તો વાત કરીએ, ના વધ ઘેર આવતા રહીશું. પછી એક કામ કરશું, કેવું કે તો શરત મારીએ આપણે. હા આટા બંધાઈએ વખે. એવી રમત રમીએ પણ એક આપણે બે એક રહી. હા બરોબર બરોબર મેળ આવે ને. હા અને એમને હરાઈ દઈએ. હા એમને હરાઈ દઈએ આપણે. બરોબર કોક ને કોક નાટક લાવીએ. આજ નાટક પણ કરીએ. બધા મળત તો પેલો શંભુ તો બેહી જશે. હા એ એટલો જ તોડ. એને તો પેલું રમતા જ નહીં આવડે. એવું ને આ એમને અલગ તોડી રાખીએ. અને હે ને આજ તો હરાબા હો પાછા. હા હેડ શરત મારીએ. કહીશું હેડ ફોન તો- કરવો કે હેડવું ડાયરેક્ટ? તો કમાલ વાંચીને આવે એ તો વાંધો નહીં હેડ ને તો. તો હું આડું કરું. હા એ આડું કરી દે. ના હા પછી જો તારો કે એ રે મને બધે ને હા તો તારે હે ને આવડી દિશા હું જાઉં ને હા તો તારા જે સાચી દિશા હોય ને એ જઈને બોલવાનું, એટલે મને સમજણ પડી જાય કે હા સાચી દિશા. હા બસ અને તને બોધ તો હું બોલું કે કોક ગાયન ગૌ કે ગમે તે. હા એવું રાખવાનું નકર હું રાખવાનું. હા ગમે તે બોનું કાઢવાનું આપણે. બરાબર હા એટલે પણ આપણે બેન સમજી જવાનું. કારણ કે બોધેલું હોય એટલે ઈશારે સમજણ ના પડે. કારણ કે આપણે કોક બોલવું તો પડે ને. એ તો સાચી જ હા વાત છે. એવું કરીએ. અને આ આઈડિયા કોઈને ખબર ના પડી. અને કોઈને કહેવાનું નહીં. અને આજ બધો નરાબાના આ પેલું ગફુરી તો હોય આરું શું હશે ખાટલામાં. વાંચ હોય ને હું આ આ જોઈએ એ હોય તો પણ યાર આ દે ડોસી. ઈ ના જોવાનું, આપણે એવું જોવાનું. આબુ હશે રમવું હશે તો આવશે. હા હેડ ને એક ના ભલે બે. હા એક આદન લઈએ. ગફુર શું કરો હો? આવો પૈસા ભાઈ આવો. હા હા આયા મે. ચલાવ હા હા આવો આવો રમ રમ. આવો રમ રમ. મોહ બેહો બેહો બેહો. આ બે હાલો તારે. કના બે. હવે તો ઉંમરે થઈ જઈએ. એટલે પછી ઉંમર થાય ને હું એટલે હાથ તો લાગે ને. કના હા હું શું કહેતો હતો? બોલો. તું હરખું કે ને. એ ગફુર શું કરે કે નવરો હી? આ ભાઈ ખાઈને આલુ આ ડોળી પડ્યો કે. એટલે આ ડોસી બીજું કોઈ આવડતું જ નહીં. આપણે પેલા જૂનાના ખેલ કેવા હતા ભાઈ? વાલજી વાત સાચી પણ હવે થાચે હી આપણી. ઓને હે ને પેલા મજૂરી કરાઈ અને માઈ નાખ્યું ને હવે આરામ કરાવે. સૂર્યા જેવું કરી નાખ્યો એમ ને. શું કરીએ કે ભાઈ હવે આરામ તો કરવો પડે, ઉંમર થઈ હા આરામ કરો પણ હું જવાની એટલી તાણા ખેલકૂદ બહુ હતા. હોળી ધૂળેટી આઈ તું કોઈ બોલતો નહીં યાર. આખા કા એટલે ગુપચુપ ગુપચુપ બે જણા શું કરો યાર? કોઈ વાતની ખબર પડતી નહીં. ગફુર હા એક રમત લાયા હી અમે. કેવી? આપણે હજુ તો નક્કી કરવાની. એટલે આપણે જૂનું રમતા હતા એવું આ બધા અત્યારના છોકરો રમે છે. તું હરખી સમજાય કે યાર. આ મૂળડોડીઓ રમતા તું આ હતા. વચ્ચે આવતો નથી. અત્યારે તું રાતનો હોય. મોઢવાડીઓ ના દે. ખબર તો ખરા પણ ભાઈ મૂળડોડીઓ રમતા હતા. આપણે જૂની રમતો પછી આ હોળીનો તહેવાર આવે હા એમ આ કે લાઈન તે ઉપર બધા. આપણે જુઓ પેલું વાસે પાટા બોધવા રમતા હતા. હા શ્રીફળ નાખવાનું રમતા હતા. હા એટલે આ આપણે બધું આપણી રમતો જૂની બધી જતી રહી. ઓશો બોધવાની રમત રમવાની. તું ભાઈ ગફુર પેલા ભાઈ છનો કે ને એવું વાપરતો. હા, બોલ. ઓશો બોધવાની રમત રમવાની હ. બરોબર. બરાબર બોલ તું તૈયારી? તૈયાર પણ કોઈક શરત મારવી પડે યાર. શરત વગર તો રમાતું તો હશે. મજા ના આવે. આ તે શરત મારવાની ને. શરતમાં તો અમે બે જણા કાફી હેડો તાણ ઉભા તો રજા લેવાની ડોસી ની. ગાડી લેવાની નહીં માગતા. પેલા લેવાની હોય તો પાહુ
તાર પેલા સંભુળાને બોલાવાનો આવું ઠોકો પાડવો પડે ને યાર આગળ જઈએ સંપૂર્ણ ઘર આગળ જ છે ને. એ બોલાવશે લે એનો જોવાય રે નજીક ટોકો કે પાડતો પાછો હોય ને. એનો ચોકન ફાટી પડે હોય એને ખબર હોય આપણને ખબર એવું હોય હે? જા તને તું બોલાવતો અમે બધા બેઠા. પણ હું એમ કહ્યું શંભુ થોડું કુવામાંથી બહાર આય આ તો હોય બોલાવી લાવીએ. આપણે બધા ચર્ચામાં વાત ભેગા રહી એના પાસે ડોશી નહીં આપવા દે ને ડોશી ખરાબ છે હા તો ઉઠતા જા બોલ જેમ દાંતણ છે એટલે ધનજીભાઈ આ રોટલા બોટલા ખાઈને ખોયામાં દર્શન કર્યા કઈ ભજન બેઠા પણ કાલ હોળીએ પણ વાર તહેવાર જેવું લાગતું જ નહીં કોઈ ઘેરિયા બહાર બેસવા આવતા નહીં હવે આપણે બે એકલા નવા બેઠા એવું કરવાનું કયો જો આપણી એડીના ધના હમ બધા હતા સાચી અને વાત અત્યારની શેલ રહી ને હા, હા. એ અત્યારે ખાઈ અને સુખ શાંતિ મારા બેટા મોબાઈલો લઈને બેહી જાય. સુઈ જાય અને બીજું કે થોડા બહેરોથી ડરતા હોય ડૂસીઓથી બરોબર સાચી વાત છે. અત્યારે યાર બધી નાની નાની વહુ આવી ને આજકાલની એમનો રાત ચાલવા મળ્યો ને અને આપણા વખત તો ભૂડા એકઈ જગ્યા બાકી ના હોય બધા ઘડિયા બેઠા હોય એક બીડી પીતો હોય કોઈ ચલમ પીતો સાચું, હોય સાચું. કોઈ તમાકુ ખાતો હોય અને જેવી જાત જાતની તો વાતો થતી સાચી વાત હે સાચી વાત કોઈ બેઠા હોય ને તો કોક નવા જૂનું જોડવા મળતું સાચું સાચું હવે આજના છોકરા બધા રહ્યા મારા ઓળશ્યા ખાધું નહીં ખાઈ મોબાઈલો લઈને બેસી જાય એટલા બહાર શું થાય હે એ ઘણા અમને કોઈને ખબર જ નહીં સાચું સાચું બરોબર આ પેલા સનાનું ઘર હોય નજીક હ પેલા ગફુરનું હ પેલો પશુઓ રે હ શંભુ હ પણ મારા કોતે આવા તહેવારના દાડે બહાર નીકળતા નહીં એવું કરવાનું કયો આ બધી આ સંભૂન ગફૂર ને પશુઓ ને બધા રહ્યા ને હા તે હવે હાલ ને પેલા બહુ બેહવા આવતા સાચી વાત છે. હવે આવતા નહીં એનું કારણ તને કોઈ જોવામાં મળે ના મને તો ખબર પડતી નહીં હોય ને બે ખાતા મજૂરી કઈ થાક્યા હોય ને મજૂરી તો કઈ કરાવવા નહીં એવું હ? ઓવા જવાની ભેલું કરીને મેળ દીધું હું અમને સાચી વાત છે. બરોબર કારણ કે એમનો છોકરા હવે થઈ ગયા થઈ ગયા સાચી વાત પણ હવે હું કે બહાર નીકળતા નહીં સાચી વાત સાચી વાત આ રડ્યા ખડે આપણે બે જણા છીએ હા હા તે ખાઈ પી આ માતાજીના ખોડિયાલમાં ભજનમાં ગયા ભજનમાં જઈને ઘડીક જે કિલો માતાજીનો કરવો તો એ કરી કર્યો દો અને આઈને હોય બેઠા બસ તો આપણે એકબીજાના દુઃખ ભરી વાત કરીએ કરીએ, બરોબર. કોઈ આપો તો આવે ને કા કોઈ કોઈ નહીં. નહીં. હું, હા ભાઈ શરતમાં માય કાંગલી ના થઈ જતું અલ્યા કોઈ તો ખાય બીજા નહીં બરાબર ને પછી આ આ પછી નકા આ તો હું હા પછી પહડી જાય આ બે માય કાંગલી ઈ લ્યા શંભુ બોલે એટલે ફરે નહીં અલા, અન્યાળા હો ફરે નહીં પણ અન્યાળા હો આ બે અલ્યા આ નકરા ઘેર કૂકવા હશે એટલે બે જ હોય લે આ ખવરા ખવરા ગાડી મેલ્યા હોય ખવરા ગાડી મેલ્યા ગાડા નવરા પડ્યા અલ્યા આ તો બેટા ગાડા નવરા પડ્યા ભાઈ તમે તો બેહો 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 આ બાજુ. આ તો એવું હતું કે હું બેઠો તો ખાઈને હાથ ધોઈને બેઠો તો હા બેઠા આમ બેઠા આખો બે હે એટલે આ આ બધું જગ્યા નહીં, આટલી બધી જગ્યા પણ આમ બે કહું આમ જગ્યા ઈ નહીં જગ્યા અને હોય તો ભાઈ સના હેડ. હું શું કહું રાત માથે હ તું બેહવાન કર ને પછી બધી વાત કરું એમાં આયરો તું બેહી જા. આયરો તો બે વાગ્યા સિવાય નહીં. હું શું કહેતો તો તું હોય બે બે પછી મારો ભાઈ મારા ભાઈ શું તો ધનાભાઈ ખાઈ ભાઈ ના ભાઈ ખાઈ બેઠા હતા અમે ઘણી વાર આ ખાઈને ખોડિયારમાં ભજનમાં ગયા ખોડિયામાં ભજન હતો રે તે માતાજીની ભક્તિ કરી બરાબર પણ તમે કેમ ઘરમાં નિહાળતા નહીં દોસ્તો રહીને કોઈ દીખું આટલી આટલી ભક્તિ કરો તો હવે આ ઓટલા તોડો છો હા હે તો તમારે ક્યાં ચૂકવા હી તમારા અમારે તો કૂકવા નહીં ભગવા મારી દયા છે તને ઓવા એ ભાઈ ઘણા આવ અમને પેલી વાત કર આ જૂના વાળીના ઓટલા બે હતા કે હવે ઘર બહાર તમને લ્યા કરતા ઓટલા હુના પડ્યા અમે તો ઓટલા જ બેઠા હતા ને મારા સિવાય કોઈ રખડતું નહીં પણ મને આજે એક વિચાર આવ્યો ખાતા તમે ઓટલા નહીં તમે રોટલા કરો ઘેર એ ભાઈ જોઈ વિચારી બોલ દે તું કને કઈ તું આવું બધું તું રોટલા કરે એટલે ધોઈ કૂદે નહીં ભાઈ તું કૂદે નહીં બેહી જા હું ઓળખું આપણે રોટલા કરવા દેખાઈએ આ શિખરા જેવી પાઘડી બોધી હે અને ડોસી એઠો બેજા બેજા આપો આ બે નહીં ડોશીઓ ગાડી મેલ્યા હા એટલે અમારી વાત વભળવાની છે તમારે તમને કેવું એ તમે ડોસી જે ટાઈમ આવી ગયા કે આટલામાં ઘેર પાછો તો ભાઈ, મારા તો હું તમે એમ કહું તમે જૂનું ચમ ભૂલી જાઓ આપણે પહેલા જ કેવું રમતા એમ કહેવા માંગે મારી વાત તમે પૂરી તો વભળો આ ડૂચું તમે ગાલતો નહીં મોય આ તમારા એકય ડૂચો નહીં ગાલતા વાત આપણે તો હું હા, કોક જવા દો, મોડી જવા દો. કરું હું એમ કહેતો હતો કે આપણે પહેલા કેવું રમતા હતા
કેટલી નવી નવી સ્કીમો લાવતા હોળી ધૂળેટીમાં. આ તો છોકરામાં દેખાય છે રી અત્યારે સાચી વાત છે. નહીં દેખાતી ને? નહીં દેખાતી. એટલે મને એવો વિચાર આવ્યો, ખનાન ટવકો પાડ્યો. હા ખનાન કહું તો આ શંભુના આગેવાનના ધનાભાઈના ને એમના બધા એને તો ચોળે બેઠા છે, આપણે જઈએ અને બધાય રાજી થાય હા તો આપણે જૂનો આપણે પેલું રમીએ ને એવું કોઈક આયોજન જૂની કરીએ. યાદો તાજી હા. કરવી છે. કેમ ભાઈ તારે હા, એમ મારે કેમ એવું કહેવાય? કેવું એટલે પેલી એટલે શું કરવા માંગે તું કે ને? એ નહીં આપણે તો બે રમતો રમતા, એક નારિયેળ ફેંકવાની અને ઓકે પાટો વધવાની. તો હા, એ રમત રમવાની. હું કહું 10 વાગે દુકાન નાળિયેરની ના ખુલ્લી હોય. એ વાત આ સાચી. મારી વાત હા, આ મારો ખેત છે ખબર નાખવાનો, પાટા બોધવાની રાખી આજે હેડો ને તો ખજમાઈ જોઈએ. આ તે કશો વાંધો નહીં, અમે તૈયાર છીએ. પાકું? પાકું. તો હેડો તાર આ બધા ભાઈઓ ભેગા થયા તો આપણે એનું કોઈક શરત આ તે રાખીએ. કશો વાંધો નહીં. આવલે હેડો તાર ચાલુ કરો હેડો તાર. તો તમે કોઈ એ રીતનું આપણે આયોજન કરીએ યાર. બરોબર જૂની રીતે. આગળ બરોબર હે ને? જો ભાઈ હા જૂની યાદો આપણી બચપનની તાજી યાદ આવતી હોય ને તાજી, હા. તો એમાં આગેવાન તો એકદમ તૈયાર હોય. બસ તાન. અને એવું બીજા છે એવો તો ચાણા આપણને લાવવા મળે. એ આગેવાન, આજકાલના છોકરાને ખબર પડતી નહીં આ વાતની. ના. મોબાઈલ સિવાય ઊંચા આવતા નહીં. ના. આપણે થોડું આવું રમત રમીએ, બે ચાર છોકરો જેવા જોવા. તે પણ શીખવાડો છોકરોને. તમે ઘરની બહાર નિહાળતા નહીં, છોકરો શું શીખે? અલ્યા ભાઈ હું તો રોજ બાર હોય પણ તમે કોક દાડો હોય બેઠા હોય ને કોણ? આ આગેવાનને પૂછો, અમારી ડેલી હાજરી હોય કે 9 વાગે તો આવી જ જાય અમે બે જણા. ગફુરભાઈ, આ ડોસ્યો ગાડી પેલે એટલે બેસી ગયા. ના કદી ના લે, અમારી ડોશી તો ભજનો બેઠી આટલે. અલ્યા 15 જ હું આવ્યો તો કોઈ હતું નહીં. અલ્યા પણ આ સલાન બોલવા દે ને ધ્યાન ભાઈ આર્યો કા. એક મિનિટ ઉભો રહો અને જવાબ આલું. ગફુર, હા. અમોન તો ડોશીઓ ગાડી નહીં મેલતી, બરોબર? અમોન તો ખાઈને કે ડોહા તમે તાર એક ઓટો મારો, ખોડિયારમાં દર્શન કરો, ભજન ભાવમાં બેહો, બરોબર? પણ તમારા ગોળે એમ ઘરમાં તાળો મારીને બેહારતી નહીં અમારી ભાઈ અમારે એવું નહીં. અમારે જેવું હોય ખબર હે? અમારે ડોસીને શું બે કહેવું, ધના? આ ઈમાનમાં તો લાકડા જેવો થઈ ગયો. હું કહી દઉં ને. ભાઈ પછી હવે રજૂ કરીને મને પેલી તારી વાત બરોબર કે મગજમાં બેઠી હે. બેઠી ને? એ ચાલુ પછી કરો. વાત કહું, હું કહું એટલે મેં તો આ બોધી કશું દેખાતું થાય ને એ તો હું ઈશારો કરે, ચિંતા ના કરે તું. તારા બોધવાનું આવશે ને તો હું તને ઈશારો કરે. એ નહીં, મેં તો ટ્રાય માર્યો નતો. પણ આપણે ભાગ પાડવાનું કહીએ, ત્રણું આમ ને ત્રણું આમ. બરાબર ભાઈ? કનાભાઈ, આવ. સરપંચ બોલો ને. ગફુરભાઈ, શંભુભાઈ, હા બોલો બોલો. આમ ચમ યાર દૂધ લો, લો, યાર, તો દૂધ, તમે તો બોલો. યાર પહેલાય પાછા ભાઈ પકડો. કાગલી છે લ્યા. એ, શરતમાં. હાર હાર જવા દો. કજ્જો ના કરશો. આપણે જૂનો જમ હે ને એમ આપણે એક ટીમ પાડી દઈએ. અડધા ઓમ રો ને અડધા ઓમ રો. આપણે થોડીક શરત મારીએ, કોઈક ખજૂર બજૂર ધોણી બોણી ખાય એવું તો કોઈક મોટું તો મેઠું કરીએ ને, પહેલા કરતા હતા એટલું. હે તો એ રીતના તમે બે જણા થઈને કોઈક ટીમ પાડો. આગેવાન, હા. અમને ટીમ પાડવાનું કીધું બરોબર, પણ મારું આયોજન હે કે આ બે જણાને તો એક ટીમમાં નહીં જ રાખવા. અમારા બેટા કચડા કરવું. ઓવ આ બે ભેગા થાય એટલે કોક નવું લાવી ઘટકનું લાવી એટલે ભાઈ પછી આ ભાઈ તમે શંભુ અને હું બરાબર અને સનો ગફુરભાઈ અને આગેવાન બરાબર એટલે આપણે અલગ અલગ તમે રવિવારે અત્યાર- માથી નહીં. મારી વાત હોભળો, બરાબર. તમે અત્યારે ચીટિંગ નહીં રમતા. ચમ એટલે માય કોંગલી જેવા અમને આલો અને તાજા તાજા તમે લઈ જાઓ. એટલે કોઈ શું લડવાનું? કોઈ લડવા નહીં, આપણે પાટણ બોધવાનું નોખી. પણ હવે આ અમારે તમે જો તો ખરા ડોહા હવે આરે તમે ઓખી બોધજો ને. હાર હેડો બરાબર હેડો હા. હેડો. તમારું ઓખી બોધવાનું બરાબર. તમારે બેને રહેવું હોય. ના ના અમારે નહીં રહેવું. બરાબર હેડો ટીમ બરાબર. હા એટલે હેડો તો હવે કોણ તમારમાં અહીં બોધ છે કે અમારમાં અહીં કોઈ બોધ છે? એનું તો આપણા બસ લ્યા. શ્વાસ ઉલાળો. બરોબર ને? હઉ, ચલો આગળ ઉભા થઈ જાઓ પ્રત્યો. જો આપણે બેનો અમને અલગ કરાય. કશો વાંધો નહીં. આપણે એકબીજાને તો સમજાવી દીધું હોય ને. હા બરાબર. એ પૈસા હા લો, આપણે કોઈને ખોટું ના લાગે ને એવું કરીએ. હા. આપણે ક્રોસ ઉલાડી દઈએ. બરોબર? બરાબર. એ આજે પત્તું રાખું હું બરાબર. અરે વાનો બૂટ ઉલાડ ના. ના એનો બૂટ નખવો પડે. એ હા, બુટ મેકા બરાબર હે. છે હમણાં હાલત. એ મેકા હા હે. તારનો બોલ બોલ કરા જો દે. આપણો મારી વાત મારી રી આપજે. હોય. બરાબર જો આ તો અમાર ભેગું હોય ને, આ ધોળું આવે હા. તો તમારે બોધવાનું હા. અને આ પીળું આવે તો અમારે બોધવાનું. અને બરાબર. ઉપર જા તો ઉપર જાય તો કોઈ નહીં બોધવાનું. એક ભાઈ ઉભો. હા ધના તું ઉલાડી. હા લે. તો વાંધો નહીં. લે અમારે ધનો ઉલાડશે. ઉલાડ કરે. લાવો હાલો તાલે. તન્યા જો હરખું ઉલાડજે. ભાઈ, આ તો ભાઈ કિસ્મત આધી જ છે. ઉલાડવાની વાત છે. કોઈ એ કોઈ જાદુગર નહીં. કે આ પેલી- ઓછો નહીં. એક વાર એ આમાં ખાવાનું નહીં. ઓભી દે. લેહડો. લેવડદાર હો. હા અમારું ધોળું હોય. તમારે ધોળું હોય ને ભાઈ તમારું પીળું.
હા તે બા જીવ અમારે બધું નહીં વચ્ચારે હા તો એમ કરો લો ભાઈ તમારે ગફુરિયાને બોધાઈએ અરે તમારે જેને બોલાવો બોલાવો. ત્રણ જણા વિચારો ગફુરિયા બોધે તો ના ભાઈ તું બોલ તને બધું જડી જાય છે તને તાણ અમે તો જાણીએ ફૂડા બોધી લે એટલે ભાઈ એ રાતે ઓછું દેખાય અમે તો તું બોલ. દેખવાનું કરવાનો હા આ એટલે અરે લાલ હું મંતું અમે લોકો ના 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 હા, તું તો અમાર ભેગું હ કોણ ભેગું અમારી ટીમ વાળાને બધો લાવી. હા અમારે એટલે અમારે બધું પણ તમે તો કચોક પોચું વધો છો હા પછી તું બોધ હા હું બધું તો અમારા એ ના. સનાન બધો ને. સનન બધો લે ધનાભાઈ હા. તમે બધો આપણા ટીમ નું પાવ એમ કે આ ચીટિંગ કરી એમ કે બરાબર ને અમે ઓછો તો મને કહી દઈએ બધા કહી જાય આમ બોલે તો હા પણ થોડુંક હરખું મને બોધજો હમણાં અલ્યા ભાઈ જોડે નહીં બોધવાનું ભાઈ ટૂંપો દેવાનો નહીં હોય અલ્યા પણ દેખો ને એ દેખો ને પછી તું તો બોધા કોઈ જૂની લાજી, રીત હું દાદા બધું દાદા. લાવું. ના હું બોધું હું બોધું હું બોધું હા, દાદા, હું બોધું. હા બરોબર બોધું તમને તો બોધવા ના આલા તમે એમની ટીમ ના હોય ચીટિંગ કરો તમે ચલો મેં બધા આવો ભાઈ ઓમાં કોઈ ચીટિંગ નહીં આપણે ઓલા ટાઈમિંગ તો આલવું પડે ને આ ટાઈમિંગ ટાઈમિંગ વગર તો કોઈ શરત થાય નહીં નહીં. કેટલા વાગ્યા ભાઈ તારી ઘડિયાળમાં કંકુ જોઈ લે 10 ને 10 થઈ ગયા આપણે 1 કલાકનું આપી દઈએ. ના યાર એટલું બધું 30 મિનિટ જ 30 મિનિટ રાખવી. પેલા નહીં 27 મિનિટમાં તો આપણે ઉઠતા હતા. પેલા પણ કયું શું ગોતવાનું હતું કયો આપણે ગોતવાનું છે અહીંથી શરત પ્રમાણે ઓમાં પીરની મંદી. હા બરોબર બરોબર તો તો એના પ્રમાણે 30 મિનિટ બરોબર 30 મિનિટ રાખવી. અડધો કલાક જ જુઓ 30 મિનિટ બરોબર આગેવાની કીધી 30 મિનિટ બરોબર છે કોને તો ખાધાની ખબર પડે કૂતરી મરાઈ જાય તું ઓલે યાર સારી. બરાબર બરોબર બરોબર. લાવ હોટું લાવ હેડો એટલે એ ખોટું તારું. હા અને જો એક બીજું કહું હા તો આપણી રમતમાં એક પાસવર્ડ હતો તો ભાઈ કોઈ આવવાનો તો ડેન્જર કહીએ એટલે તારે ઊભું થઈ જવું. હા બરોબર બોટમ ના પડે એના અને માટે ભાઈ, હા ખાડા ટેકરામ ના પડે એટલે બરાબર આ આપણી જૂની રમતની ખાસિયત છે. એ તો બધા આપણા તો આવડે જો જ કે છે. તું ડિસ્કામાં જતો હોય ને તો ભાઈ અમે ડેન્જર કહીએ એટલે તારી એક પગલું એ મોડવાનું નહીં. હા હા ચલો ચાલુ હવે. કાટ હો ભાઈ પછી હા ભાઈ શંભુ હા વાર રાખજો હો, પણ પશુ ભાઈ બનશે પેલાનો એનું ચીટિંગ ના થાય પછી ઉભા ક્યાં તો ઉભા મને લાકડી જોડું ઓ વાર રાખજો હા એ જમ ડેન્જર ડેન્જર આ જે બોલવાનું ને આપણો ભાઈ આજે બોલીએ છીએ પણ નહીં એ બોલતા વાંધો થઈ ગયો એટલે શંભુ સંગા દેજે બાહુ હા ના તો છું જમ 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 ના બોલે તો ખરા યાર યાર તમે કેન્સર કહેતા ને તમે ડગો કરો છાતી પણ કરવાનું એવું તો હું તને નહીં કહેતો વાપરતું નહીં ડેન્જર 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 બોલો લે ભાઈ થોડ્યો લે બદલો તો મરી ગયો શિખર ખખડાવું ખબર નહીં પડતી હા આ ખખડાવું એ ખબર નહીં પડતી તને પણ તું મરતો આમ ચોક તને કેટલી વાર સમજાવવાનું હોય મારે પેલા પછી પછી તમે ઈશારા વિશારા નહીં કરતા ને કોઈ ના ભાઈ ના હું તો આગો આગો રહું ને હાલ ખખડાવાનું કોઈ કહેતા હતા ને એ તો પેલું ડેન્જર તો કેવું પડે ને ડેન્જર વાહ અરે નજીક આવી ગયો હ ને મારા વર્ષો જો પકડી લે હ તો મારા 500 નો ગોબો પડવાનો હ એના કરતી મારે પકડા નહીં ને એને જોવા જવું એ જવા દઉં
અને ઓને આમ ઊંધા ઊંધા રસ્તે લઈ જાઉં. આપણે તો આગળનો ચોપો જ લેવાનો છે ને. ધનાભાઈ ટાઈમ આઉટ આવી ગયો. હા થઈ ગયો ભાઈ. ટાઈમ આઉટ થઈ ગયો ભાઈ ચાલો ઓવર ટાઈમ પૂરો થઈ ગયો 30 મિનિટ પૂરી ટાઈમ બતા આ લે ભાઈ જોઈ લે આ ઘડિયાળમાં નહીં ટાઈમ યાર જૂઠો આ ચાલુ ઘડિયાળ છે જો આ પહેલે બધો બતાવ તમારા માણસોને પૂછી લે તમારા અમને પૂછો આ તમારા હ અને તું હોય ભાઈ સગા પૂછી જો. મારી વાત ઉપર આપણે કમ્પ્લીટ ઘડિયાળનું આ જ ઘડિયાળમાં ટાઈમ તમે જોયું તું? કમ્પ્લીટ જોયું તું આપણે 2-5 મિનિટ બાકડે પહોંચી ના આખ્યા બરોબર અને એક જ મિનિટ માટે નહીં પહોંચે. એક જ મિનિટ માટે હવે વારો એમનો બરોબર હા બરાબર હવે વારો આપણે એમ ના આવીએ તું બરોબર હરાયા હતી તો તે પણ કેવું તું તારે મને સમજાવો તો ને ના કહેવાનું હોય અમારે. હવે લડશો નહીં હવે શાંતિ અમારે રાખો ના કહેવાનું હોય આ બુડા. બધી શરતો ને કિસ્મત આધિક છે હવે કજિયા લાગે જલ્દી કર એમ કહેતો તો. તારા પૈસા લેવામાં ને પૈસા લેવામાં મને તીએ હરાયો. બે વખત પડ્યો તો તું આવ્યો તો મને કેમ પણ હું ખખડાવતો તો તને સંભળાતું નતું કણ. ખખડા તો પડ્યો તો હું અને ઠેઠ મંદિર આવી ગયું તારે હું એવું બોલ્યો તો કે આમ ઘંટડી વગાડી તો તને સંભળાય નહીં બેરો ઈ કંટડી તે વગાડી હતી વગાડી હતી વાપરી નહીં તી. તું તારા લાલચમાં પૈસા તું લઈ લેતો ને નકર માઈ નાખે પૈસા લેતા હા ભાઈ લાવજો પૈસા હેડો હવે આ તમે સરસ હારી ગયા પૈસા હજુ શરત હારી નહીં ગયા હજુ તો તમારે પાછો રાઉન્ડ મારવાનો ભાઈ પણ આ તો જીત્યા ને અમે. હા એટલે એ બધો છેલ્લો હિસાબ કરીએ પછી તને ભેગા આ તો લઈએ અન્યાય કરવા માંડ્યા. આવો થોડો છેલ્લો હિસાબ કરી ડબલ પૈસા લેવાના આવે જીતું જ છે કે હા અમે હાર્યા છીએ તમને એટલે હાલવાના આખો ટીમ કરો તમે બોચો હા હું તો બોધે આમાં તો હું એક કહું બધો એમ ને બોલો ભાઈ હવે અમારો વારો આવ્યો ને ઓ હું તો એમ કોઈ ભેબને ચાલો હો બોચતો હા તે અમાર તો સલો બધો કોઈ ટેન્શન નહીં એમ ને લે પૈસા બોધો ભલાય. સના આપણે હારે આવીએ પણ હરખું પહોંચીએ બરોબર એ ભાઈ ઉભા રહો. એમની બધા જણી પેલા પકડવાનું થયું તો નક્કી કરો. લાલી લક્ષ્મીદાસ નો ગેટ રહ્યો ને હા. એ રાખો એટલે સુગોતામાં મંદિર રાખો એ ના કરતો અલ્યા એ ભાઈ બધું શંભુભાઈ આપણ ના બોલાય રે કે આપણ નહીં બોલવાનું સોરી ભૂલી હા આપણ નહીં બોલી એમને કેવા દો કે મારું શું કેવું હે બોલ મારું કેવું મોને ને હા તો આપણે પેલા ચોક પછી ધનુષ નહીં ઓ એ જો રાખો તો બહુ મજા આવે. અંતર મોટા ભાઈ ઢુકડું પડશે ભાઈ એટલે ભાઈ ના ટુકડું પડે ગફુ ભાઈ આપણે ધનુષ બોલ પાકું? રાખો